ગુડ મોર્નિંગ, હાલેલુયા. ખ્રિસ્તુના નામમાં હું રમેશ તારું આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ. પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે આપણા જીવનની અંદર આજે એક નવો દિવસ પૂરો પડે અને દિવસને માટે જોઈતા સગળા સારાવાના પિતા પરમેશ્વર તેમના કુટ ભંડારમાંથી પૂરા પાડે છે. તેને માટે પણ આપણે તેમનો આભાર તો ઉપકાર માનીએ. આજના દિવસના માટે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું ચોથું પુસ્તક ગણના અને તેનું ત્રીજો અધ્યાય તેનું વાંચન કરવાના છીએ. પિતા પરમેશ્વરને વિનંતી કરીશ કે પિતા પરમેશ્વર એ વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને એ સાંભળવાને માટે તથા સમજવાને માટે સહાયતા મદદ કરે. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. હવે આપણે બાઇબલનું વાંચન કરીશું. હવે યહોવા સિનાઈ પર્વતમાં મૂસાની સાથે બોલ્યા. તે દિવસે હારૂન તથા મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી અને હારૂનના પુત્રોના નામ આ હતા: નાદાબ જ્યેષ્ઠ પુત્ર તથા અબીહુ, એલાઝાર તથા ઇથામાર. હારૂનના પુત્રો જેમ યાજક તરીકે અભિષેક થયા તથા જેઓને તેણે યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કર્યા તેઓના નામ એ હતા. અને નાદાબ તથા અબીહુ યહોવાની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાની આગળ માર્યા ગયા હતા ને તેઓ નિસંતાન હતા. અને એલાઝાર તથા ઇથામાર પોતાના પિતા હારૂનની હજુરમાં યાજક પદમાં સેવા બજાવતા હતા. અને યહોવાએ મૂસાને કહ્યું, લેવીના કુળને પાસે લાવ ને હારૂન યાજકની આગળ તેઓને ઊભા કર કે તેઓ તેની સેવા કરે અને તેઓ તેની તથા મુલાકાત મંડપની આગળની સમગ્ર પ્રજાની સંભાળ રાખતા મંડપની સેવા કરે અને તેઓ મુલાકાત મંડપના સરસામાનની તથા ઇઝરાયેલીઓની સંભાળ રાખતા મંડપને લગતી સેવા બજાવે. અને તું હારૂનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે. ઇઝરાયેલી લોકોની વતી તેઓ તેને અપાયેલા છે. અને તું હારૂનને તથા તેના દીકરાઓને ઠરાવ ને તેઓ પોતાના યાજક પદ સાચવે અને જે પારકો પાસે આવે તે માર્યો જાય. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલી લોકોમાં ગર્ભસ્થાન ઉગાડનાર સર્વપ્રથમ જન્મેલાને બદલે ઇઝરાયેલ પુત્રોમાંથી મેં લેવીઓને લીધા છે અને લેવીઓ મારા થશે, કેમ કે સર્વપ્રથમ જન્મેલા મારા જ છે. મિસ્ર દેશમાં મેં પ્રથમ જન્મેલાને માર્યા તે દિવસે મેં ઇઝરાયેલમાં સર્વપ્રથમ જન્મેલા માણસોને તેમજ પશુઓને મારે માટે પવિત્ર કર્યા. તેઓ મારા જ થશે. હું યહોવા છું. અને સિનાઈના અરણ્યમાં યહોવાએ મૂસાને કહ્યું, લેવીના દીકરાઓની તેઓના પિતૃઓના ઘર પ્રમાણે તથા તેઓના કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક માસના તથા તેથી ઉપરના હરેકની ગણતરી તું કર. અને યહોવાના કહેવા પ્રમાણે એટલે જેમ મૂસાને આજ્ઞા આપવામાં આવી હતી તેમ તેઓની ગણતરી તેણે કરી. અને લેવીના દીકરા તેમના નામ પ્રમાણે આ છે, એટલે ગેર્શોન, કહાત તથા મરારી. અને ગેર્શોનના દીકરાઓના નામ તેમના કુટુંબો પ્રમાણે લિબ્ની તથા શિમઈ છે. અને કહાતના દીકરા તેમના કુટુંબો પ્રમાણે આમરામ તથા ઈશાર, હેબ્રોન તથા ઉઝીએલ છે. અને મરારીના દીકરા તેમના કુટુંબો પ્રમાણે મહલી તથા મૂસી છે. લેવીઓના કુટુંબો તેઓના પિતાના ઘર પ્રમાણે એ છે. ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ તથા શિમઈઓનું કુટુંબ થયા. એ ગેર્શોનીઓના કુટુંબો છે.
તેઓમાંના જેઓની ગણતરી થઈ, એટલે તેઓમાંના એક માસના ને તેથી ઉપરના જે બધા નરોની ગણતરી થઈ, તેઓની સંખ્યા 7,500ની હતી. મંડપની પાછળ પશ્ચિમ બાજુએ ગેર્શોનનું કુટુંબો છાવણી કરે, અને લાયેલનો દીકરો એલિયાસાફ તે ગેર્શોનના પિતાઓના ઘરનો અધિપતિ થાય. અને મુલાકાત મંડપમાં મંડપ તથા તંબુ તથા તેનું આચ્છાદન તથા મુલાકાત મંડપના દ્વારનો પડદો અને આંગણાના પડદા તથા મંડપની પાસે ને વેદીની આસપાસના આંગણાના દ્વારનો પડદો ને તેના બધા કામને માટે તેની દોરીઓ, તે બધું ગેર્શોનના દીકરાઓના હવાલામાં રહે. અને કહાતથી આમરામીઓનું કુટુંબ તથા ઈસહારીઓનું કુટુંબ તથા હેબ્રોનીઓનું કુટુંબ તથા ઉઝીએલીઓનું કુટુંબ થયા. કહાતીઓના કુટુંબો એ હતા: એક માસના તથા તેની ઉપરના સર્વ નરોની સંખ્યા 8,600ની હતી, ને તેઓ પવિત્ર સ્થાનની સંભાળ રાખનારા હતા. કહાતના દીકરાઓના કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે, અને ઉઝીએલનો દીકરો એલીશાફાન તે કહાતીઓના કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ થાય. અને કોષ તથા મેજ તથા દીપવૃક્ષ તથા વેદીઓ, પવિત્ર સ્થાનની સેવા કરવાની સામગ્રી તથા પડદો તથા તેને લગતું સર્વ કામ તેઓના હવાલામાં રહે. અને હારૂન યાજકનો દીકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો અધિપતિ થાય, અને પવિત્ર સ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે. મરારીથી મહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબ થયા. મરારીના કુટુંબો એ છે, અને તેઓમાંના એક માસના તથા તેથી ઉપરના જે બધા નરોની ગણતરી થઈ, તેઓની સંખ્યા 6,200ની હતી. અને અબીહાઈલનો દીકરો સુરીએલ તે મરારીના કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે, અને મંડપના પાટિયા તથા તેની ભૂંગળો તથા તેના સ્તંભો તથા તેઓની કુંભીઓ તથા તેના સર્વ ઓજારો તથા તેને લગતું સર્વ કામ તથા આંગણાની આસપાસના સ્તંભો તથા તેઓની કુંભીઓ તથા ખિલ્લા તથા દોરીઓ, એ બધું મરારીના દીકરાઓના હવાલામાં રહે. અને મૂસા તથા હારૂન તથા તેના દીકરા મંડપની સામે પૂર્વની બાજુએ, મુલાકાત મંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે, ને તેઓ પવિત્ર સ્થાનની સંભાળ રાખે. એટલે ઇઝરાયેલીઓને માટે તે તેની સંભાળ રાખે, અને જે કોઈ પારકો પાસે આવે તે માર્યો જાય. લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ તથા હારૂને યહોવાની આજ્ઞા પ્રમાણે ગણ્યા, તેઓ એટલે એક માસના તથા તેની ઉપરના સર્વ નરો પોતાના કુટુંબો પ્રમાણે 22,000 હતા. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલી લોકોના એક માસના તથા તેથી ઉપરના સર્વ પ્રથમ જનિત નરોની ગણતરી કર, ને તેઓના નામોની સંખ્યા ગણ. અને ઇઝરાયેલીઓમાં સર્વપ્રથમ જન્મેલાને બદલે તું મારે માટે લેવીઓને લે, હું યહોવા છું. અને ઇઝરાયેલીઓના ઢોરઢાંક મધ્યે સર્વપ્રથમ જન્મેલાને બદલે લેવીઓના ઢોરઢાંક લે. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તેમ તેણે ઇઝરાયેલીઓમાં સર્વપ્રથમ જન્મેલાની ગણતરી કરી. અને સર્વપ્રથમ જન્મેલા નરોની ગણતરી એક માસના તથા તેથી ઉપરના નામોની સંખ્યા પ્રમાણે ગણતા 22,273ની થઈ. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલ પ્રજામાં સર્વપ્રથમ જન્મેલાઓને બદલે લેવીઓને લે, ને તેઓના ઢોરઢાંકને બદલે લેવીઓના ઢોરઢાંક લે. અને લેવીઓ મારા થશે, હું યહોવા છું. ને ઇઝરાયેલીઓમાં લેવીઓ ઉપરાંત જે 275 પ્રથમ જનિતો છોડાવી લેવાના છે, તે પ્રત્યેકને માટે માથા દીઠ
5 શેકેલ લે. પવિત્ર સ્થળના શેકેલ એટલે 20 ગરાના શેકેલ પ્રમાણે તું લે. અને તે ઉપરાંતની સંખ્યાની ખંડણીના જે પૈસા આવે તે હારૂન તથા તેના દીકરાને તું આપ. અને જેઓ લેવીઓને બદલે ખંડી લેવાયા હતા તેઓ ઉપરાંત નાની ખંડણીના પૈસા મૂસાએ તેઓની પાસેથી લીધા. ઇઝરાયેલીઓના સર્વપ્રથમ જનિતોની પાસેથી તેણે તે પૈસા લીધા. એટલે પવિત્ર સ્થળના શેકેલ પ્રમાણે 1365 શેકેલ. અને મૂસાએ યહોવાના કહ્યા પ્રમાણે તથા યહોવાએ તેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ખંડણીના મૂલ્યના પૈસા હારૂનને તથા તેના પુત્રોને આપ્યા. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજાને પ્રભુના પ્રભુ બાપ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ કે તમે અત્યાર સુધી મેં સાચવ્યા, સંભાળ્યા, દોર્યા પ્રભુ. આ પુષ્કળ ગરમીમાં બાપ તમે અમારી સંભાળ રાખો છો. એ સર્વન માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા બાપ, તમારા આશીર્વાદ, તમારી કૃપા અમારી પર વરસાવો છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. જે લોકો બીમાર છે બાપ અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ સર્વને મેં તમારી પાસે લાવી છે કે તમારું નિરોગી તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાજા પણ આપો. અમે હેતુ માટે ખાસ માગીએ છીએ પ્રભુ, જે કંઈ એને શરીરમાં તકલીફ છે પ્રભુ, તમે તો મહાન અને દયાળુ પરમેશ્વર પિતા છો પ્રભુ. એ નાનો દીકરો છે પ્રભુ, ત્યારે દીકરાને પ્રભુ તમે સ્પર્શ કરો અને દીકરાને તમે સાજા પણ આપો અને એનો તાવ મટી જાય એવું તમે થવા દેજો. અમે એલિસાબેન માટે પણ માગીએ છીએ, જે કંઈ એમને તકલીફ થઈ, એડમિટ કરવામાં આવ્યા પ્રભુ, અને અત્યારે સારું છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. હજુ પણ પ્રભુ તમે શક્તિ, બળ અને સામર્થ્ય આપજો અને જલ્દીથી સાજા પણ મળે એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એમના દ્વારા ઘણા આત્માઓ પિતા તમારી ગમ ફરી તમે થવા દેજો. એમના પરિવારની, એમની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની તમે દિલાસો આપજો. બાલાઓના જવાથી જે ખોટ પડી હોય એ ખોટ પ્રભુ તમે પૂરી પાડજો. અને ઘરમાં કંઈ પણ જરૂરત હોય પ્રભુ એ જરૂરત તમે તમારા નામથી પૂરી કરજો. એવી સમય અમે પ્રાર્થના કરીએ છીએ. હા બાપ, તમારું આવું ખૂબ જ નજીક છે પ્રભુ. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ પ્રભુ. અમારા દીવાઓ ભૂલવાઈ ન જાય, અમારી મસાલો અમે હંમેશા સળગતી રાખીએ એ માટે પ્રભુ અમને તમારી જરૂર છે પ્રભુ. ત્યારે તમે અમને એવા તૈયાર કરો પ્રભુ કે અમે તમારી સમક્ષ ઊભા રહીએ. એ માટે પ્રભુ બાપ અમે તમને અરજ અને વિનંતી કરીએ છીએ. જ્યાં જ્યાં પ્રભુ તમારું નામ લેવાય છે એ પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી આપો, તમારી કૃપા આપો અને તમારા આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. દરેકના ઘરમાં નાની મોટી મુશ્કેલી, પ્રશ્ન, વિટંબણાઓ છે. સર્વની મુશ્કેલી, પ્રશ્ન, વિટંબણાઓ તમે દૂર કરો. દરેકની સાથે ને પાસે રહેજો. આ ગરમીથી પ્રભુ દરેકનું રક્ષણ કરો. જનાવર, પશુ પંખી, પ્રાણીઓનું પણ પ્રભુ તમે રક્ષણ કરો બાપ. એવી તો પછી અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. ઘણી બધી જગ્યાએ પાણીની અછત છે, ત્યારે અછત તમે પૂરી કરો બાપ. જ્યાં જ્યાં વરસાદ છે, તોફાન છે, ધરતીકંપ છે, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આ તો તમારા આવવાની નિશાની છે પ્રભુ. અમે બીએ નહીં પ્રભુ, પણ અમે બળવાન અને હિંમતવાન થઈએ. એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. શેતાન અને શેતાનિક વાનાથી પ્રભુ તમે અમારું રક્ષણ કરો. તમારા વાલાઓનું તમે રક્ષણ કરો બાપ. એ તો પછી અમે કૃપા માગીએ છીએ. જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા આશીષ અને તમારી કૃપા આપો. જે લોકો સાંભળે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને એ દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે ને પાસે રહેજો. અમારા પાપ, ગુના, પ્રદને ક્ષમા માગતા. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.